જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સની અંદર આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર યુનિટ 1 રેડ 1 ની શરૂઆત કરીએ છીએ। પણ આ લેસનની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો કે પહેલા આપણે એક જ્યારે તમે ઓનલાઈન આવો ચેનલના માધ્યમથી તો ફરજિયાત દરેક વિદ્યાર્થીએ પુસ્તક લઈને બેસવું અને એક નોટ આપણે બનાવવાની છે, કારણ કે પ્રથમ આજે લેક્ચર છે, આપણો ફર્સ્ટ લેક્ચર છે, એટલે દરેક વિદ્યાર્થીએ ટેક્સ્ટ બુક અંગ્રેજીની સાથે લઈને બેસવું જ્યારે તમે આ પાઠ શીખવા બેસો ત્યારે, અને એક નોટબુક બનાવવાની છે આપણે ટેક્સ્ટ બુકની નોટ બનાવતા પહેલા તમારે અહીંયા અનુક્રમ મણિકા ઇન્ડેક્સ પાડીને આવી રીતના વચ્ચે इंडेक्स बनावीने डेट इंडेक्स પછી યુનિટ નંબર નીચે લખશો તો બી ચાલશે, તારીખ, શિક્ષક સહી અને પ્રિન્સિપાલ સહી, એટલે આવી રીતના 1 2 3 4 ને 5 આપણે ખાના પાડવાના છે અને ઇન્ડેક્સ બનાવવાનું છે તારીખ વાઇઝ। અને પહેલા યુનિટ નંબર 1 રેડ 1 ની અંદર તમારે આ ટાઇટલ એટલે લેસનનું શીર્ષક જે છે એ તમારે લખવાનું છે। પછી જેમ આગળ વધીએ આપણે જવાનું યુનિટ 1 લખીને રેડ 1 શીર્ષક લખીને પછી નોટબુક્સની અંદર તમારે આ ગ્લોસરી લખવાની છે। આ પહેલું હોમવર્ક હું તમને આપું છું। જો ગ્લોસરી આવડશે તો જ આ પાઠની અંદર આપણને ખબર પડશે અને વર્ડ્સ જે પાઠ એમાં આવતા ટેન્સીસ, એમાં આવતું ગ્રામર, એ તો હું એક ટેક્સ્ટ બુકમાં હું કહેતો જઈશ, જેમ ભણાવતો જઈશ એમ હું કહેતો જઈશ। તો આજે આપણે પહેલા આ યુનિટ ભણવાનું છે સબ્જેક્ટ અંગ્રેજીની અંદર, ઇંગ્લિશની અંદર 11th આર્ટ્સ કોમર્સ Subject English Unit 1 Read 1 The Journey of Life from the Earth to Everest। હવે અહીંયા આગળ લેસન જે છે એ લેસન એક સત્ય ઘટના ઉપર આધારિત છે। આજે આપણે જે યુનિટ ભણવાનું છે, આજે જે એકમ ભણવાનું છે, જે પાઠ ભણવાનો છે, એની અંદર આજે સત્ય ઘટના ઉપર આધારિત છે અને અરુણિમા સિંહા જે છે એના ઉપર આ આખો લેસન છે। તો એક જે કહેવાય કે ધ જર્ની ઓફ ધ લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એટલે જીવનની યાત્રા પૃથ્વીથી પર્વત સુધી। તો આપણે પાઠની શરૂઆત કરીએ તે પહેલાં એનો પરિચય જે છે પાઠનો, એ જે અરુણિમા સિંહા જે છે એ અહીંયા એક વોલીબોલ પ્લેયર છે। થોડુંક એની તમને વાત કરું એટલે પાઠમાં તમને ખ્યાલ આવે। અરુણિમા જે છે એ પોતે વોલીબોલ પ્લેયર છે અને તે ટ્રેનની અંદર મુસાફરી કરેલી હતી અને પાઠ આખો ભૂતકાળમાં જ છે। લેસન કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આખો લેસન છે। તો અરુણિમા જે છે મુસાફરી જ્યારે કરતી ટ્રેનમાં કરી રહી હતી ત્યારે એને એક જે કહેવાય કે ચોરો જે છે ટ્રેનના ડબ્બાની અંદર કમ્પાર્ટમેન્ટની અંદર ચોરો જે છે એની ચેઇન જે છે સોનાની ગોલ્ડન ચેઇન ખેંચવાનો પ્રયત્ન કરે છે અને થોડીક ફાઇટ પણ થાય છે। ટૂંકમાં વર્ણન છે અને જે કહેવાય એક ટ્રેનમાંથી એ સંઘર્ષ કરે છે, સામે લડાઈ પણ લડે છે, પણ એક
અબલા જીવનની અંદર આવી રીતના જે કહેવાય કે એના પોતાના જીવનની અંદર બચાવ કરી શકતી નથી. તો એ ટ્રેનમાંથી ફંગોળાઈ જાય છે અને સામેના ટ્રેક પરથી ટ્રેન આવે છે અને એ ભટકાય છે અને એનો પગ જે છે ડાબો એ કપાઈ જાય છે અને આ ટ્રેક ઉપર આખી રાત જે છે એ રહે છે અને પછી એમ્સ દિલ્હીની અંદર એમ્સ હોસ્પિટલ છે મોટી ઈશાની, તો એ હોસ્પિટલની અંદર પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટરની દરમિયાનગીરીથી એને તે દાખલ કરવામાં આવે છે અને એક ડાબો પગ જે કહેવાય કુદરતી પગ તો એનો ચાલ્યો જાય છે અને કૃત્રિમ પગ દ્વારા એ જ્યારે ફિટ કરે છે, બેસાડે છે ડૉક્ટરો, અને પછી એ જ કૃત્રિમ પગ સાથે એ આખું જેવા કહેવાય અર્થ ટુ એવરેસ્ટ સુધી એ ચઢાણ કરે છે. તો આપણે અહીંયા આગળ એની જે એના પોતાના બોલાયેલા શબ્દો જે છે એની આખી સ્ટોરી જે છે, અને તમે આ તો ઠીક છે લેસન છે આપણે, પણ તમે યુટ્યુબ પર તમે અરુણિમા સિન્હા બરાબર એટલું તમે ખાલી લખો ને તેને એટલા એમને સ્પીચ આપેલી છે ને, એ આ પ્રસંગ પછી પ્રસંગ પહેલાંના પણ એની સ્પીચ છે. બહુ જ બાહોશ જે છે કે લેડી છે અને પોતે અહીં વોલીબોલ પ્લેયર છે. તો સ્ટાર્ટ કરું છું લેસનની અંદર અહીં સીન 1 to 4 છે, એટલે દ્રશ્યો આપેલા છે એક પેરેગ્રાફ, અને એક પેરેગ્રાફની અંદર સીન 1, સીન 2, 3, 4 એ ચારે ચાર પેરેગ્રાફની અંદર અલગ અલગ વર્ણન એને કર્યું છે. તો આ લેસનની શરૂઆત કરું છું. દરેક મિત્રોનું સ્વાગત કરું છું ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સમાં. તો ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. જો વોઝ આવી રહી આગળ, એટલે મેં તમને પહેલા જ કીધું હતું કે પાઠ જે છે યુનિટ જે છે એ ભૂતકાળ આની અંદર ભૂતકાળમાં બનેલી ઘટના છે બરાબર, એટલે અહીં વોઝ મૂકેલું છે. ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળનો જ અહીં આગળ ઉપયોગ થાય છે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર ફુલ સ્ટોપ when she was traveling. તો પહેલા વાક્યની અંદર અહીં આગળ વોઝ આવી બરાબર, એટલે એમ કહેવાય કે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એટલે અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાની એક વોલીબોલ પ્લેયર એટલે ખેલાડી હતી. હવે વેન શી વોઝ કીધું છે અહીંયા, શી વોઝ વત્તા ક્રિયાપદને આઈએનજી છે, એટલે અહીંયા તો ઓલરેડી ચાલુ ભૂતકાળ થઈ ગયો અને પાછું વેન આવે છે. અહીંયા આગળ જો વેન આવે છે એટલે જ્યારે, એનો અર્થ થાય ત્યારે, અને વેન આવે છે એટલે એ ચાલુ ભૂતકાળ એને મૂક્યો છે. તો when she was traveling on train, some thugs tried to snatch her golden chain. એટલે જ્યારે તેની ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલા કહેવાય કે ચોરો એની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયત્ન કર્યો. જો ક્રિયાપદ અહીં જે ક્રિયાપદ આવે છે ને એને ટેન્સીસને ઓળખવું હોય ને તો આપણને તરત ખ્યાલ આવે. જો અહીંયા આગળ વેન સી વોઝ કીધું એટલે આપણને તરત ખબર પડી જવી. જ્યારે હું ડ્યુએસ ડાયરેક્ટ ચલાવીશ 11મા ગ્રામરના લેક્ચરની અંદર ત્યારે આ બધું આવશે. એટલે હું અંતરથી તમને અહીંયા આગળ જે કહેવાય કે આ ગ્રામરની આપણે પૂરો હોવી છે. અહીંયા આગળ વોઝ કીધું એટલે ભૂતકાળ થઈ ગયો, અહીંયા આગળ ચાલુ ભૂતકાળ થઈ ગયો, ક્રિયાપદને આઈએનજી લાગ્યું છે એટલે સી વોઝ વત્તા ક્રિયાપદને આઈએનજી મૂકેલું છે એટલે કર્તા વત્તા વોઝ વત્તા જીરા એટલે આઈએન ક્રિયાપદને આઈએનજી. તો સી ફાઉટ બેક બટ વોઝ થ્રોવન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. તેમની સામે લડી પરંતુ
તેણી જે કહેવાય કે ટ્રેનમાંથી એ ફંગોળાઈ ગઈ એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને એને અહીંયા આગળ એનો ડાબો જે છે તેણીને અહીંયા આગળ એનો ડાબો પગ જે છે એને ગુમાવવો પડ્યો. ધીસ હેપન વેન શી વોઝ 24. આ જ્યારે બન્યું ત્યારે એ 24 માત્ર 24 વર્ષની હતી એમ કહે છે. હાઉએવર, તેમ છતાં ધીસ એક્સિડન્ટ્સ નેવર ઇફેક્ટેડ હર સ્પિરિટ. આ જ્યારે એનો પગ ડાબો પગ જ્યારે એ ગુમાવે છે ત્યારે તેની ભાવનાઓ પર કોઈ અસર નથી થઈ. એ ડરી નથી, બરાબર છે. ખાલી અમસ્તો આપણને એક કહેવાય કે કાંટો વાગે કે કોઈ પણ આપણા શરીરમાં ઘા થાય તો આપણે કહેવાય કે રહી ન શકતા, ડરી જઈએ છીએ. પણ આ તો એનો ડાબો પગ એનો આખો કપાઈ જાય છે રેલવે ટ્રેક ઉપર. તેમ છતાં કહેવાય છે ને અહીંયા આગળ કે તેમ છતાં અહીંયા આગળ એને જરી કે એની ભાવના એને જે કહેવાય કે એને અસર નથી પહોંચી. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેડિકલ સાયન્સ એટલે એમ્સ દિલ્હી એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એટલે અહીંયા આગળ એને જે કહેવાય ને કૃત્રિમ પગ એમ્સની અંદર કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ પછી, જો અહીંયા LATER છે, LATER નથી, LATER લેટર, તો અહીંયા પત્ર થઈ જાય. આ લેટર એટલે પછી અને અહીંયા પત્ર. તો આ જે છે એ કહેવાય કે આવા શબ્દો પણ આપણને આવશે એટલે વાંચ્યા છું અને પછી બીજો શબ્દ લખાય. તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. હવે આર્ટિફિશિયલ જે છે એની આગળ એન આવ્યું. એન આવ્યું એટલે અહીંયા આર્ટિકલ આપણે એન લીધો છે એ છે આર્ટિફિશિયલ. એનો ઉચ્ચાર અહીંયા આગળ એન પાથી થાય છે. તો આર્ટિકલ પણ વાક્ય કેવી રીતના બને છે એ આપણે અહીંયા આગળ વાક્ય પાઠની અંદર કેવી રીતના આવે છે જોવું પડે, સમજવું તો જ પાઠમાં આપણને ખબર પડે. કારણ કે આની શોર્ટ નોટ, આ પાઠમાંથી શોર્ટ નોટ આવશે, કોમ્પ્રિહેન્શનમાંથી ક્વેશ્ચનનો આન્સર આવશે, પેરેગ્રાફ 2 માર્કના શોર્ટ નોટ બી ખરી. તો જે શરૂઆત પાઠની અંદર જે કહેવાય એને જે શરૂઆત કરી છે પાઠની અંદર એ આજે મુખ્ય ભાગ છે આની અંદર. તો a year later she was returned as monitor of the become the first female with an artificial leg to scale Mount Everest. એટલે માઉન્ટ એવરેસ્ટનો ચઢાણ કરનાર એક પહેલી આ એક મહિલા છે. This is her unforgettable story of hope, courage and inspirations. એટલે આની તેની અસ્મરણીય વાર્તા જે છે એ આશા, હિંમત અને પ્રેરણા લઈને આવે છે. એનામાં હિંમત છે, આશાઓ ભરી છે અને પ્રેરણા પણ આપે છે. લેટ્સ રીડ 4 things of her life narrated in her own words. એના પોતાના શબ્દોની અંદર અહીંયા આગળ 4 જે દ્રશ્યો જે લખ્યા છે એ અહીંયા આગળ આપણે વાંચીશું. તો લેટ્સ રીડ for the scenes of her life narrated in her own words. એટલે એના જીવનની અંદર જે બધા જે ઘટના આખી બની ગઈ છે એ ઘટના અહીંયા આગળ આપણે અહીંને સમજવાની છે. તો સીન 1. હવે જો સીન 1 ની અંદર શરૂઆત કેવી રીતના થાય છે અહીં લખ્યું છે સીન 1 to 4 આપણે અહીંયા આગળ ભણવાના છે. I had started dozing. હવે વળી પાછું અહીં હેડ આવે છે. હેડ વત્તા વર્બ 3 એટલે અહીંયા આગળ પૂર્ણ ભૂતકાળ બની ગયું. I had started dozing. Doze, to doze એટલે ઝોકા ખાવા.
એટલે આઈ હેડ સ્ટાર્ટેડ, મને એમ કે છે પોતાના શબ્દમાં વાત કરીને આગળ કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, એટલે મને ઝોકા આવવાના શરૂઆત થઈ હતી. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક, એટલે મારી આંખો બંધ હતી પણ મારું મન જે છે એ અહીંયા આગળ જાગૃત હતું. મન જે છે એ જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ્સ, એટલે કોકે મને કહ્યું તો થોડાક સમય પછી બરેલી આવશે. ઉત્તર પ્રદેશમાં બરેલી જે છે એ એક શહેર છે, એનું નામ અહીંયા મૂક્યું છે. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ્સ, થોડાક સમય પછી બરેલી આવશે એવું કોકે કહ્યું. આઈ વોઝ ઇન ડીપ thought when I felt head cutting at my golden chain, એટલે જે ચોરો જે છે એ મેં અનુભવ્યું કે કોઈક ચોરો જે છે એ મારી ચેઇન આચકવા આવી રહ્યા છે. અ ગર્લ સિક્સ સેન્સ, એટલે સ્મૃતિ ઇન્દ્ર સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પિશન્સ, એટલે મહિલા જે છે સ્ત્રીની એ સ્મૃતિચિહ્ન જે છે એ અહીંયા આગળ એના એક સારા સાથી છે. સિક્સ સેન્સ, સામે રહેવાની વ્યક્તિને સમજવાની શક્તિ જે છે એ તરત પારખી જાય. એ જે કહેવાય કે છોકરીઓને અહીંયા આગળ તેની પોતાના સ્મૃતિ ઇન્દ્ર જે છે એ એના સાથી છે. કમ્પિશન્સ એટલે એના સાથી. આઈ instinctively opened my eyes and saw 4 or 5 young men around me, એટલે મારી આપમેળે મારી આંખો ખુલી ગઈ અને મારી આજુબાજુ 4 કે 5 માણસો હતા અને મેં જોયા. Their drunken looks and behavior gave me a linking of their intention, એટલે તેઓ મેં જોયું તો તેઓ અહીંયા આગળ પીધેલા હતા અને એમનો ઈરાદો હું સમજી ગઈ. એમનો ઇન્ટેન્શન એટલે ઈરાદો જે કહેવાય એ લોકોનો શું હતો એ એને સમજી ગઈ. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ ધ પાર્ટિંગ વિથ માય ચેન, એટલે હું તરત જ ઊભી થઈ અને એક જ સાથે એના ઈરાદાને હું સમજી ગઈ અને સો દે કેમ ટુગેધર એટ મી, તેઓ ભેગા મળીને આવ્યા. હવે સીન 1 અને એક પેરેગ્રાફ આપણે પૂરો કર્યો દ્રશ્ય 1 ની અંદર. હવે આગળ બીજો પેરેગ્રાફ. Even though the compartment was full, compartment એટલે ટ્રેનનો જે ડબ્બો જે છે એને કમ્પાર્ટમેન્ટ કહેવાય. એટલે even though the compartment was full, none of my fellow passengers got up even inquire what was happening, forgot about their coming to my rescues એટલે બચાવ. એટલે આખો કમ્પાર્ટમેન્ટ જે છે એ લોકોથી, મારા સાથી મુસાફરો જે છે એથી ભરેલો છે એમ કહે છે અહીંયા આગળ. અને આ પેસેન્જર મુસાફરો જે છે એને કોઈ મારી સંભાળ લીધી નહીં, કોઈ મને મદદ કરી નહીં અને કોઈ મારા બચાવમાં પણ આવ્યું નહીં એમ કહે છે અહીંયા આગળ. બચાવમાં કોઈ પણ આવ્યું નહીં. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો. I had no option but, પરંતુ એટલે એક વાક્ય અને બીજા વાક્યને જ્યારે જોડવું હોય તો અહીંયા આગળ એક કંજક્શનનો ઉપયોગ કરે છે but. એક વિરોધાભાસ ત્યારે બતાવે ને ત્યારે બટનો અહીંયા ઉપયોગ થાય. એટલે જો અહીંયા કેમ કહે છે, જો I had no option but to take them on, એટલે મારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો
So I caught a youth who was trying to seize me up. એટલે અહીંયા આગળ યુવાનો જે છે એ શક્તિ તેની તમામ શક્તિઓ અહીંયા લગાડતા હતા. By his collar and pushed him back. મેં એનો એકનો કોલર પકડ્યો અને એકને ધક્કો માર્યો. I nicked a couple of another. અને બીજાને મેં લાત મારી. And Spencer, who battle had begun inside the train on the move. એટલે અસાધારણ રીતે અહીંયા આગળ ચાલુ ટ્રેને અહીંયા આગળ એક યુદ્ધ શરૂ થયું. They once made another attempt to match my chain. એટલે મારી ચેન ખેંચવા માટે એક બીજાએ વરુની જેમ પ્રયત્ન કર્યો. વલ્સ એટલે વરુઓની જેમ એને પ્રયત્ન કર્યો. Still, I resist until on them driven by frenzy gave me extra hard kick using all his force. અને અહીંયા આગળ જે કહેવાય કે પ્રતિકાય શક્તિથી મારા ઉપર એ લોકોએ ગુસ્સામાં મને લાત મારી, બળ આપીને લાત મારી. ઓફ બેલેન્સ આઈ એટલે અસંતુલનને લીધે will not recover in time. એટલે હું ત્યાં મારી મૂળ પરિસ્થિતિની અંદર હું આવીને I intently હું ખરેખર flew out of the train still holding my mobile phone. અને હું જે કહેવાય કે ખરેખર હું ફંગોળાઈ ગઈ, કારણ કે ધક્કો માર્યો એટલે એનું સંતુલન જળવાયું નહીં, અરુણિમાનું સંતુલન જળવાયું નહીં એટલે એ ટ્રેનમાંથી ફંગોળાઈ ગઈ. I literally flew out of the train still holding my mobile phone. અને મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો. I was my air van flew right into another train moving on the next track. મેં પહેલાં કીધું પાઠની શરૂઆત, હવે મેઇન વાત આવે છે આગળ. પાઠની શરૂઆત કરતાં પહેલાં, યુનિટની શરૂઆત કરતાં પહેલાં આ વાત મેં કરી દીધી. એટલે ટ્રેનમાંથી જ્યારે ફંગોળાઈ ત્યારે એ મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન, ટ્રેન જે આવતી હતી બીજા ટ્રેક પર, અને એ પહેલાં વચ્ચે મેં વાત કરી એ જ વાત અહીં આગળ આવી. I was my airway, I flew right into another train moving on the next train. એટલે હું બીજા ટ્રેક પર પડી. My body hit the moving steel and rebounded to my train. એટલે મારું જે આખું શરીર જે છે એ અહીં ચાલુ ટ્રેન જે હતી એમાંથી ગફલિયા ખાધું. This ping pong must have continued for the several seconds. થોડીક જ સેકન્ડની અંદર ગુરુત્વાકર્ષણ ફોર્સ પુલ મી ડાઉન. એટલે ગ્રેવિટેશન ફોર્સ પુલ મી ડાઉન. ડિસ્પાઇટ તેમ છતાં my efforts, my left leg fell on the track. અને તેમ છતાં મારા પ્રયત્નો હોવા છતાં મારો અહીંયા આગળ ડાબો પગ બીજા ટ્રેક પર પડ્યો હતો. એટલે પહેલાં જે પાઠની શરૂઆત જ્યારે મેં કરી ત્યારે આ પહેલી વાત કરી કે આ મુખ્ય એનો જે ડાબો પગ ચાલ્યો જાય છે એની વાત અહીંયા આગળ છે. તો એ વાત અમે અહીંયા આગળ આવી. હવે થર્ડ પેરેગ્રાફની શરૂઆત, બે પેરેગ્રાફ સીન 1 ની અંદર હવે ત્રીજો પેરેગ્રાફ આપણે લઈએ છીએ. ગચ that was the sound of my leg getting chopped. એક કહેવાય ને કોઈ પણ વસ્તુ આપણે પછાડીએ તો એમાંથી એક અવાજ આવે, કોઈ વસ્તુ કાપીએ તો એમાંથી અવાજ આવે, એવો એનો પગ જે કપાય એવો એક શબ્દ વાપરે, ગચ. That was the second of my leg getting chopped. અને મારો પગ થોડીક ક્ષણની અંદર કપાઈ ગયો. There was no one to hear my intention scream. મેં અહીંયા આગળ જોરદાર ચીસ પાડી. I lay motionless for a while. હું બેભાન અવસ્થામાં watching the red light tail light of the train until in the dimming
and faded into the darkness. Then I died. એટલે હાલ જે કહેવાય હાલ્યા ચાલ્યા વગર હું જે કહેવાય કે લાલ લાઈટ ટ્રેનની હું નિહાળતી હતી, અંધારું હતું અને ત્યાર પછી ધેન આઈ પેનિટેડ એટલે હું બેભાન થઈ ગઈ, અંતે હું બેભાન થઈ ગઈ. સીન 2. હવે જે છે શરૂઆત માનો કે આ એક્ઝામની અંદર આ સીન 1 માંથી થોડુંક લઈને શોર્ટ નોટ આપણે બનાવી છે તો કેવી રીતના બને. તો સીન 1, સીન 2 અને C3 અને C4. તો હવે સીન 2 ની આપણે શરૂઆત કરીએ. પણ વિદ્યાર્થી મિત્રો C2 નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, પણ આમાં આવતું ગ્રામર એ મેં જોયું. હવે પહેલા તો આપણે અહીંયા આગળ એક નોટ બનાવવાની છે. નોટ બનાવ્યા પછી એની અંદર ગ્લોસરી, અને ગ્લોસરી જે છે એની 3 ટાઈમ્સ આપણે હોમવર્ક કરવાનું છે. અને જેમ જેમ લેસન પતશે એમાં એક્સરસાઇઝ અને એ હું હોમવર્કમાં મૂકીશ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આજે સીન 1 પૂરો કર્યો. C2 નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લઈશું. જય સ્વામિનારાયણ.